નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વોરા આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સૌથી પહેલા તો જો તમે મારી YouTube ચેનલ ભાવેશ વોરાને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને નવા વિડિયો માટેની નોટિફિકેશન તમને મળતી રહે। આપણે ધોરણ 11 યુનિટ નંબર 4 JEE નીટમાં ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રક્ષિપ્ત ગતિ જોઈ હતી, બરાબર। પણ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ વાત સાંભળી લો, પ્રક્ષિપ્ત ગતિ છે ને ત્રણ પ્રકારની આવે। આપણે જે પ્રક્ષિપ્ત ગતિ જોઈ હતી એમાં આપણે પદાર્થને કઈ બાજુ ફેંકતા હતા? આમ ઉપર તરફ, એટલે આને કહેવાય ઉધ્વ દિશામાં થતી પ્રક્ષિપ્ત ગતિ, બરાબર છે। પછી બીજી પ્રક્ષિપ્ત ગતિ કઈ આવે? તો બીજી આવે, ધારો કે કોઈ પદાર્થને અમુક હાઈટ ઉપરથી આપણે આમ ફેંકીએ, ઉદાહરણ તરીકે કોઈ ટેકરી કે કોઈ બિલ્ડિંગ ઉપર આપણે ઊભા રહીને એક નાનકડો પથ્થર આમ આડો ફેંકવાનો। આડો એટલે કઈ દિશામાં ફેંકવાનો? સમક્ષિતિજ દિશામાં, બરાબર। એટલે એ પથ્થર છે ને આ રીતે આમ ગતિ કરીને વક્ર માર્ગ પર ગતિ કરીને નીચે આવે। આવો અનુભવ બધાએ કરેલો હશે, બરાબર। તો એને કહેવાય સમક્ષિતિજ દિશામાં થતી પ્રક્ષિપ્ત ગતિ। અને એના પછી આવે છે ત્રાંસા સમતલ પર। ત્રાંસુ સમતલ એટલે આપણે માનો કે ઢાળ ઉપર ઊભા હોઈએ, કોઈ ઢાળવાળી પરિસ્થિતિ હોય ને ત્યાંથી પદાર્થને ફેંકવામાં આવે, બરાબર છે। તો એ ત્રાંસા સમતલ પરથી પ્રક્ષિપ્ત ગતિ ટોટલ 3 આવે, બરાબર છે। એમાં એક આપણે ભણી ગયા, બીજી આપણે આ વિડિયો લેક્ચરમાં ભણવાની છે, બરાબર। આ છે સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિ। સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિ એટલે આપણે અમુક હાઈટ ઉપર ઊભા રહીને કોઈ બિલ્ડિંગ ઉપર કે કોઈ ટેકરી ઉપર કે કોઈ પહાડ ઉપર ઊભા રહીને એક પદાર્થને આમ આડો એટલે કે સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે, બરાબર છે। ત્યારે પદાર્થની ગતિ આ પ્રકારની હશે, બરાબર છે। આ વખતે પદાર્થ સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી ગતિ કરે છે, જ્યારે અધો દિશામાં તે પ્રવેગી ગતિ કરે છે, બરાબર। આ વખતે સમક્ષિતિજ દિશામાં પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે, જ્યારે અધો દિશામાં પદાર્થ પ્રવેગી ગતિ કરે છે। પરિણામે આ ગતિને કહેવાય પ્રક્ષિપ્ત ગતિ, બરાબર છે। તો હવે પ્રક્ષિપ્ત ગતિનો ગતિપથ આપણે શોધી કાઢીએ। તો એ ગતિપથ શોધવા માટે, બરાબર, અહીંયા લખેલું છે એ પ્રમાણે સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી ગતિ થાય છે, બરાબર। સમક્ષિતિજ દિશામાં એનો વેગ કેટલો છે? v0। એટલે જ્યાં સુધી પથ્થર અથવા તો પદાર્થ જમીન પર પાછો ના આવે ત્યાં સુધી એની સમક્ષિતિજ દિશામાંનો વેગ કેટલો આવે? તો સમક્ષિતિજ દિશામાંનો વેગ આવશે v0 અચળ, બરાબર। એટલે અહીંયા આગળ સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી ગતિ થાય છે। આપણે ધારો કે કોઈ t સમય માટે ગણતરી કરીએ, બરાબર। તો t સમયમાં સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર, સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી ગતિ થાય છે, પરિણામે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર આવશે x બરાબર v0t। અંતર બરાબર વેગ ગુણ્યા સમય, આ ત્યારે જ લાગુ પાડી શકાય, અથવા તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય। આમાંથી તમે અંતરને કરતા બનાવો તો માટે અંતર બરાબર શું લખાય? તો અંતર બરાબર લખાય વેગ ગુણ્યા સમય। આ સૂત્ર આપણે ત્યારે જ લાગુ પાડી શકીએ જ્યારે પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય, બરાબર। એટલે એના ઉપરથી અંતર બરાબર વેગ ગુણ્યા સમય। જ્યારે અધો દિશામાં t સમયમાં કપાતું અંતર, એટલે અધો દિશામાં કઈ ગતિ થાય છે? પ્રવેગી ગતિ થાય છે। તો t સમયમાં અધો દિશામાં કપાતું અંતર, અધો દિશામાં કેવી ગતિ થાય છે? પ્રવેગી ગતિ। પરિણામે ત્યાં આગળ અચળ પ્રવેગી રેખીય ગતિનું સૂત્ર લાગુ પાડો, તો અહીંયા આગળ t સમયમાં અધો દિશામાં કપાતું અંતર y બરાબર v0t + 1/2 gt²। અહીંયા આગળ v0 ના બદલે આપણે અહીંયા આગળ લખીએ v0y। v0y એટલે પ્રારંભમાં અધો દિશામાંનો વેગ, v0y એટલે પ્રારંભમાં અધો દિશામાંનો વેગ। પણ આપણે પથ્થર અથવા તો પદાર્થને
આપણે આમ આડો ફેંકીએ છીએ. કઈ દિશામાં ફેંકીએ છીએ? સમક્ષિતિજ દિશામાં. પરિણામે પ્રારંભમાં અધો દિશામાંનો વેગ કેટલો આવશે? 0. પરિણામે પ્રારંભમાં અધો દિશામાંનો વેગ કેટલો આવશે? 0. બરાબર. એટલે આમાં તમારે v0y બરાબર શું લખવાનું થશે? 0. તો જો v0y બરાબર આપણે 0 લખીએ તો આખું પદ આ 0 થઈ જાય. માટે y બરાબર શું આવશે? 1/2 gt². બરાબર. y બરાબર 1/2 gt². ક્લિયર? એટલે આ થયો t સમય પછી એનો x યામ. x અક્ષની દિશામાં અચળ વેગથી ગતિ થાય છે માટે x બરાબર v0t. અધો દિશામાં પ્રવેગી ગતિ થાય છે. પરિણામે t સમય પછી એનો y યામ છે y બરાબર 1/2 gt². આપણે એનો ગતિપથ શોધવાનો છે. તો ગતિપથ શોધવા માટે આ સમીકરણમાંથી t ને કરતા બનાવો અને આ t ની કિંમત અહીં આગળ મૂકી દો. તો માટે આ t બરાબર x/v0 કિંમત લખો એટલે y બરાબર 1/2 g x²/v0². એટલે આ એના ગતિમાર્ગનું સમીકરણ મળી ગયું. બરાબર. અને આ જે ગતિમાર્ગ છે એમાં આપણે આવું લખી શકીએ છીએ કે y ચલે છે x² અને y ચલે છે x². એટલે કે ગતિમાર્ગ પરવલય આકારનો હશે. બરાબર. y ચલે છે x² એટલે એનો ગતિમાર્ગ પરવલય આકારનો હશે. સાબિત થઈ ગયું. આ ચલો હવે ત્યાર પછી આગળ છે t સમય સુધીમાં પદાર્થે કરેલું સ્થાનાંતર. તો એ સ્થાનાંતર શોધવા માટે ધારો કે t સમયે પદાર્થ છે ને અહીં આગળ પહોંચે છે. આ બિંદુ પાસે પદાર્થ પહોંચે છે. બરાબર. તો અહીં આગળ આ એનું સ્થાનાંતર થયું સદિશ r. બરાબર. તો t સમયે એનો x યામ અને y યામ શોધવો પડે સ્થાનાંતર મેળવવા માટે. x યામ y યામ અહીં ગોતેલો જ છે આપણે. બરાબર. ફરીથી અહીં લખીએ આપણે t સમયમાં સમક્ષિતિજ દિશામાં થતું સ્થાનાંતર x બરાબર v0t અને સમક્ષિતિજ t સમયમાં અધો દિશામાં થતું સ્થાનાંતર y બરાબર 1/2 gt². હવે આપણે સ્થાનાંતર શોધવાનું છે માટે r સદિશ બરાબર xi કેપ પ્લસ yj કેપ આવશે. હવે તમે આ સમીકરણમાં x અને y બંનેની કિંમત મૂકી દો. તો અહીં આગળ x ના બદલે શું લખવાનું આપણે? v0t અને y ના બદલે શું લખવાનું આપણે? 1/2 gt². તો માટે અહીં આગળ સ્થાન સદિશ r બરાબર x ના બદલે v0t અહીં આગળ આવશે i કેપ અને y ના બદલે 1/2 gt² અહીં આગળ આવશે આ j કેપ. પછી એનું મૂલ્ય શોધી કાઢીએ. સ્થાનાંતર નું મૂલ્ય શોધવા માટે વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ. બરાબર છે. આ વખતે એની દિશા શોધવા માટે તો આ જે સ્થાનાંતર સદિશ r છે એ સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે? આલ્ફા. તો માટે tan આલ્ફા બરાબર y/x. y યામની કિંમત છે 1/2 gt². x યામની કિંમત છે v0t. આમાં તમે એક વખત t ઉડાડી દો. બરાબર. એટલે ઉપર બાકી વધશે gt. t એક વખત ઉડે ને એટલે ઉપર બાકી વધશે gt. આ બે છેદમાં આવશે એટલે 2v0. એટલે આના ઉપરથી એની દિશા મેળવી શકાશે. હવે આગળ છે t સમયે પદાર્થનો વેગ આપણે શોધી કાઢીએ. તો t સમયે પદાર્થનો વેગ શોધવા માટે આપણે t સમયે વેગનો x ઘટક અને વેગનો y ઘટક શોધી કાઢીએ. t સમયે વેગનો x ઘટક અને વેગનો y ઘટક શોધી કાઢીએ. એમાં x ઘટક એટલે સમક્ષિતિજ ઘટક તો સીધો મળી જશે કારણ કે સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી ગતિ થાય છે. પરિણામે સમક્ષિતિજ દિશામાંનો વેગ બદલાતો નથી. એટલે કે vx બરાબર શું આવશે? v0 બરાબર અચળ વેગ. અને હવે t સમયે વેગનો y ઘટક. તો વેગનો y ઘટક શોધવા માટે vy બરાબર
v0y પ્લસ gt, પણ v0y એ અધો દિશામાં એટલે કે y અક્ષની દિશામાં પ્રારંભિક વેગ છે. તો પ્રારંભમાં તમે પદાર્થને કઈ રીતે ફેંકો છો? આમ આડો એટલે સમક્ષિતિજ દિશામાં. પરિણામે પ્રારંભમાં અધો દિશામાં પ્રારંભિક વેગ કેટલો આવશે? 0. અધો દિશાનો પ્રારંભિક વેગ 0. એટલે અહીં v0y બરાબર 0 લખો તો માત્ર બાકી વધે gt. આ વેગનો x ઘટક અને આ વેગનો y ઘટક. તો વેગ v સદિશ બરાબર vx i cap પ્લસ vy j cap આવે. આમાં vx બરાબર v0 અને vy બરાબર gt લખી દો એટલે t સમયે આપણને વેગ મળી ગયો. t સમયે પદાર્થનો વેગ આપણને મળી ગયો. એમાં આવશે v સદિશ બરાબર v0 i cap પ્લસ gt j cap. હવે આપણે વેગનું મૂલ્ય શોધવા માટે v બરાબર વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ. ક્લિયર? અને હવે વેગની દિશા શોધવા માટે તો આ x ઘટક છે, આ y ઘટક છે. આ જે સીધી લાઈન, જે બ્લેક લાઈન દોરેલી છે એ વેગ સદિશ v છે. સમક્ષિતિજ સાથે બનતો ખૂણો phi છે. તો માટે tan phi બરાબર vy upon vx, જ્યાં vy બરાબર gt અને vx બરાબર v0. એટલે આના ઉપરથી આપણને વેગની દિશા મળી જશે. હવે આગળ આવે છે ઉડ્ડયન સમય. ઉડ્ડયન સમય એટલે પદાર્થ કેટલા સમય સુધી હવામાં રહ્યો. બરાબર? આના માટે અહીં આગળ સમજો. બરાબર છે? ધારો કે આમ કોઈ ટેકરી લઈ લઈએ, આની ઊંચાઈ h છે. તમે પદાર્થને અહીંથી ફેંકો છો આમ આડો સમક્ષિતિજ દિશામાં, એટલે આ રીતે આમ ગતિ કરીને નીચે આવશે. બરાબર? તો આ વખતે જે સમય લાગ્યો હશે એ સમય થશે ઉડ્ડયન સમય tf. બરાબર છે? આ વખતે અધો દિશામાં કપાતું અંતર કેટલું આવશે? h. બરાબર છે? અને સમય કેટલો આવશે? tf. એનો આપણે ઉપયોગ કરીએ. ધારો કે પદાર્થને h ઊંચાઈ પરથી સમક્ષિતિજ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો માટે y બરાબર v0y into t પ્લસ 1/2 gt સ્ક્વેર. અહીં ઉડ્ડયન સમય આપણે tf લખ્યું છે ને. અચ્છા, અહીંયા બધી જગ્યાએ મેં કેપિટલ t લખ્યું છે, તો અહીંયા આગળ આપણે કેપિટલ t લખી નાખીએ. બરાબર? ચલો, તો ધારો કે પદાર્થને h ઊંચાઈ પરથી સમક્ષિતિજ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો માટે y બરાબર v0y into t પ્લસ 1/2 gt સ્ક્વેર. આ સૂત્ર આપણે લાગુ પાડીએ, પણ એમાં v0y એટલે પ્રારંભમાં અધો દિશામાંનો વેગ. તો પ્રારંભમાં અધો દિશામાંનો વેગ કેટલો આવશે? 0. એટલે એ પદ અહીંથી નીકળી જશે. તો અહીં બાકી વધશે 1/2 gt સ્ક્વેર. આમાંથી તમે t ને કરતા બનાવી દો. બરાબર છે? તો આ વખતે y ના બદલે શું લખ્યું આપણે? h. આના બરાબર 0. t ના બદલે ઉડ્ડયન સમય કેપિટલ t. તમે કેપિટલ t ને કરતા બનાવો એટલે કેપિટલ t બરાબર શું આવશે? √2h upon g. હવે અવધિ. તો અવધિ શોધવા માટે સમક્ષિતિજ દિશામાં કપાતું અંતર, એને શું કહેવાય? પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ. બરાબર છે? આ અંતર કઈ દિશામાં કપાય છે? સમક્ષિતિજ દિશામાં. તો આપણે શરૂઆતમાં કીધું એ પ્રમાણે સમક્ષિતિજ દિશામાં પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. બરાબર? પરિણામે સમક્ષિતિજ દિશામાં કપાતું અંતર, આ સૂત્ર આવશે. એમાં t ના બદલે અહીં કેપિટલ t લખ્યું છે આપણે ઉપર, તો અહીં કેપિટલ t લખીએ. બરાબર છે? એટલે કે અહીં આવવાનો જે સમય છે એ કેપિટલ t અહીં સુધીનો. તો આ વખતે કપાતું અંતર આવશે આ અવધિ. અહીં આગળ પણ છે દર્શાવેલું. અહીં સુધીનો સમય આવશે કેપિટલ t. બરાબર? એટલે સમક્ષિતિજ દિશામાં પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. આ વખતે x બરાબર v0t સમક્ષિતિજ દિશામાં કપાતું અંતર. હવે ધારો કે આપણે અહીં સમય લઈ લઈએ ઉડ્ડયન સમય જેટલો. ઉડ્ડયન સમય એટલે કેપિટલ t જેટલો. તો ઉડ્ડયન સમય
આપણે લઈએ એટલે પદાર્થ અહીં પડ્યો હશે, તો આ વખતે કપાતું અંતર આટલું થયું, એને કહેવાશે અવધિ r. તો માટે સ્મોલ t બરાબર કેપિટલ T, એટલે કે સમય આપણે ઉડ્ડયન સમય જેટલો લઈએ ત્યારે કપાતું અંતર એની અવધિ જેટલું હશે. આ બરાબર ધ્યાનથી સમજજો. તમે સમય કેટલો લીધો છે? ઉડ્ડયન સમય જેટલો. ઉડ્ડયન સમય એટલે પદાર્થ નીચે આવે ત્યાં સુધીનો ટોટલ સમય. તો પદાર્થ અહીં નીચે આવ્યો એટલે અહીં સુધીનો ટોટલ સમય કેપિટલ T, આને કહેવાય ઉડ્ડયન સમય. આ વખતે સમક્ષિતિજ દિશામાં કપાતું અંતર એને કહેવાય અવધિ r. એટલે t બરાબર ઉડ્ડયન સમય ત્યારે કપાતું અંતર x બરાબર r. આ બંને કિંમત ઉપર મૂકી દો, તો માટે r બરાબર v0 into કેપિટલ T થશે. ચલો, કેપિટલ T એટલે ઉડ્ડયન સમય. આ કિંમત તમે અહીં મૂકી દો એટલે આવશે 2h/g. એટલે આ થઈ ગઈ એની સમક્ષિતિજ દિશામાંની અવધિ r. ક્લિયર? એટલે આની અંદર આ પ્રમાણે બધી તમારે ગણતરીઓ કરવાની થશે. આના ઉપરથી પરીક્ષામાં MCQ પૂછી શકાય, અથવા તો આપણે જે કોઈ સમીકરણો મેળવેલા છે બરાબર એના ઉપરથી ડાયરેક્ટ જ MCQ બનાવીને પૂછી શકાય, સાબિત કરોની અંદર. બરાબર? તો આ થિયરી આપણી કઈ થઈ? સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિવાળી થિયરી અહીં પૂરી થાય છે. હવે કઈ બાકી વધી? ત્રીજી પ્રક્ષિપ્ત ગતિ એટલે ત્રાંસા સમતલ પરથી પ્રક્ષેપણ. એટલે ઢાળવાળી સપાટી હોય ને ત્યાંથી આપણે પદાર્થને પ્રક્ષેપણ કરવાનું, એટલે ત્યાંથી આપણે પદાર્થને ફેંકવાનું. બરાબર છે? અત્યારના માટે બાય બાય વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રક્ષિપ્ત ગતિનો ટોપિક જોતા હતા યુનિટ નંબર 4 માં. બરાબર છે? એમાં બે પ્રકારની પ્રક્ષિપ્ત ગતિ પૂરી થઈ ગઈ છે. બરાબર? હવે આ ટોપિકની અંદર આપણે જોવાનું છે સમક્ષિતિજ સાથે અમુક કોણ ધરાવતા ઢાળ પરથી ઉધ્વ દિશામાં થતી પ્રક્ષિપ્ત ગતિ. બરાબર છે? એટલે ત્રાંસા સમતલ પરથી થતી પ્રક્ષિપ્ત ગતિ. બરાબર છે? ત્રાંસા સમતલ પરથી થતી પ્રક્ષિપ્ત ગતિ. તો એમાં ધારો કે અહીંયા આગળ આ જે સમતલ છે ને એ સમતલ સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે? તો સમક્ષિતિજ સાથે આલ્ફા માપનો કોણ બનાવે છે. આકૃતિ ધ્યાનથી સમજજો. બરાબર છે? આ જે ત્રાંસુ સમતલ છે, બરાબર, આ ત્રાંસુ સમતલ એ સમક્ષિતિજ સાથે આલ્ફા માપનો કોણ બનાવે છે. બરાબર છે? હવે ધારો કે અહીંથી આપણે પદાર્થને પ્રક્ષિપ્ત કરીએ છીએ, તો આ વખતે એનો સમક્ષિતિજ સાથેનો પ્રક્ષિપ્ત કોણ કેટલો છે? તો આ વખતે એનો સમક્ષિતિજ સાથેનો પ્રક્ષિપ્ત કોણ થીટા માપનો છે. આ વખતે એનો સમક્ષિતિજ કોણ થીટા માપનો છે. આ ખૂણો આલ્ફા છે, તો બોલો ઉપર બાકી કેટલો વધશે? તો ઉપર ખૂણો બાકી વધે થીટા માઇનસ આલ્ફા. પદાર્થને v0 જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. એટલે આપણે પદાર્થને ફેંકીએ તો આ પદાર્થ એ આ રીતે આમ વક્ર માર્ગે ગતિ કરીને એ બિંદુ પાસે પહોંચે છે. બરાબર છે? તો હવે આપણે આની અંદર t બરાબર tf એટલે કે સૌથી પહેલા આપણે ઉડ્ડયન સમય શોધી કાઢીએ. બરાબર છે? આ ઉડ્ડયન સમય માટે અહીં આગળ સમજો અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ g આવશે. બરાબર? આ જીના આપણે કેટલા ઘટકો લઈએ છીએ? 2 ઘટકો. બરાબર? એમાં એક આવશે આ જે ત્રાંસુ સમતલ છે ને એને લંબ ઘટક g cos આલ્ફા, અને બીજું આવશે સમતલની દિશામાંનો ઘટક એટલે કે g sin આલ્ફા. એવી જ રીતે અહીં આગળ જે આ વેગ છે v0 મેં બતાવેલો છે, જરૂરી ખૂણાઓ પણ બતાવેલા છે. તો આ વખતે વેગ v0 ના કેટલા ઘટકો આવશે? 2 ઘટકો. બરાબર? એમાં થીટા માઇનસ આલ્ફા ખૂણો, આ થીટા માઇનસ આલ્ફા ખૂણો, નજીકનો ઘટક આવે cos એટલે v0 cos થીટા માઇનસ આલ્ફા, અને દૂરનો ઘટક એટલે સામેનો ઘટક આવશે v0 sin થીટા માઇનસ આલ્ફા. બરાબર? આ ધ્યાનથી સમજી લેજો આકૃતિ. બરાબર? સમજો ફરીથી. આ સમક્ષિતિજ સપાટી છે અને આ ત્રાંસુ સમતલ છે. સમક્ષિતિજ સપાટી અને સમતલ વચ્ચેનો ખૂણો કેટલા માપનો છે? આલ્ફા માપનો છે. હવે ધારો કે આપણે કોઈ એક પદાર્થને પ્રક્ષિપ્ત કરીએ છીએ. કેટલા વેગથી પ્રક્ષિપ્ત કરીએ છીએ? v0 વેગથી. બરાબર? તો અહીં આગળ આપણે પદાર્થને
પદાર્થે સમક્ષિતિજ સાથે બનાવેલો ટોટલ ખૂણો કેટલો છે? તો પદાર્થે સમક્ષિતિજ સાથે બનાવેલો કુલ ખૂણો છે થીટા. આ ખૂણો કેટલો છે? આલ્ફા. તો ઉપર અહીં આગળ આ બાકી કેટલો વધે? તો આ બાકી વધે થીટા માઇનસ આલ્ફા. આ વેગ v0 છે એના બે ઘટકો, એમાંનો એક ઘટક આવશે આ v0 cos આલ્ફા cos થીટા માઇનસ આલ્ફા. આ થશે સમતલની દિશામાંનો ઘટક, અને જ્યારે બીજું આવશે v0 sin થીટા માઇનસ આલ્ફા, આ થશે સમતલને લંબ ઘટક. બરાબર. ચલો, એવી જ રીતે અહીં આગળ જે ગુરુત્વ પ્રવેગ g છે એના પણ બે ઘટકો આવશે. એમાં એક આવશે સમતલને લંબ ઘટક એટલે કે g cos આલ્ફા, અને બીજું આવશે સમતલને સમાંતર ઘટક. સમતલને સમાંતર ઘટક આવશે g sin આલ્ફા. બરાબર. ચલો, હવે આપણે શોધવાનું છે ઉડ્ડયન સમય tf. તો tf બરાબર 2v0 લંબ ઘટક એટલે વેગનો લંબ ઘટક છેદમાં પ્રવેગનો લંબ ઘટક. કઈ રીતે? તો આપણે આ રીતે થતી પ્રક્ષિપ્ત ગતિની અંદર બધા સમીકરણો મેળવેલા છે. એમાં ઉડ્ડયન સમયનું સૂત્ર શું છે? તો ઉડ્ડયન સમય tf બરાબર 2v0 sin theta 0 upon g. આપણે આવું લઈએ છીએ. બરાબર. એમાં અહીંથી આગળ આ ખૂણો થીટા 0, આ છે વેગ v0, આ વેગ v0 ના બે ઘટકો, ખૂણાની નજીકનો ઘટક cos એટલે આ v0 cos થીટા 0, અને અહીં આગળ આવશે v0 sin થીટા 0. જ્યારે અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ g છે એટલે આપણે અહીં આ વેગનો કયો ઘટક લીધો? તો આપણે સમક્ષિતિજ દિશાનો લંબ ઘટક લીધો. વેગનો કયો ઘટક લીધો? આપણે લંબ ઘટક. તો એવી જ રીતે અહીં આગળ પણ આપણે વેગનો કયો ઘટક લેવો પડે? લંબ ઘટક લેવો પડે. એટલે આ વેગનો લંબ ઘટક v0 લંબ. એવી જ રીતે ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં છે જે આ સપાટીને લંબ છે, પરિણામે પ્રવેગનો પણ કયો ઘટક લેવો પડે? આપણે લંબ ઘટક લેવો પડે. સમજો ધ્યાનથી. આ સૂત્રની અંદર આપણે લીધું છે આ v0 sin થીટા 0. તો આ v0 sin થીટા 0 એટલે સમક્ષિતિજ સપાટીને લંબ છે. એવી જ રીતે આપણે નીચે લીધું છે ગુરુત્વ પ્રવેગ g. ગુરુત્વ પ્રવેગ g અધો દિશામાં છે જે સમક્ષિતિજ સપાટીને લંબ છે એટલે પ્રવેગનો લંબ ઘટક આવે અને ઉપર વેગનો લંબ ઘટક આવે. તો અહીં આગળ ઉપર આવશે વેગનો લંબ ઘટક એટલે v0 લંબ, છેદમાં આવશે પ્રવેગનો લંબ ઘટક એટલે કે g લંબ. હવે વેગનો લંબ ઘટક, તો આ બેમાંથી કયો ઘટક એ આ ત્રાંસા સમતલને લંબ છે? તો આ બેમાંથી v0 sin થીટા માઇનસ આલ્ફા આ ઘટક એ ત્રાંસા સમતલને લંબ છે. પરિણામે અહીં લખવું પડે v0 sin થીટા માઇનસ આલ્ફા, છેદમાં છે પ્રવેગનો લંબ ઘટક. તો અહીં પ્રવેગના બે ઘટક પડે છે, એમાંથી કયો ઘટક લંબ છે? તો છે g cos આલ્ફા. એટલે અહીં લખવાનું થશે g cos આલ્ફા. એટલે આ રીતે ઉડ્ડયન સમયનું સૂત્ર બને. બરાબર. ફરીથી સમજો, આપણે આ પ્રકારની પ્રક્ષિપ્ત ગતિ ભણી ગયા છીએ. બરાબર. એમાં બધા સમીકરણ આપણે વ્યવસ્થિત તારવેલા છે. એમાં ઉડ્ડયન સમય માટેનું આ સૂત્ર આપણે મેળવેલું છે. એમાં v0 sin થીટા 0 એટલે આ થયું. જે અહીં જે આડું સમતલ છે, આડી સપાટી સમક્ષિતિજ સપાટી, એને લંબ છે કે નહીં? એટલે વેગનો કયો ઘટક લેવાનો થશે? તમારે લંબ ઘટક. એવી જ રીતે g એટલે ગુરુત્વ પ્રવેગ. તો ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં છે, એ પણ સમક્ષિતિજ સપાટીને લંબ છે એટલે આપણે ગુરુત્વ પ્રવેગ g નો પણ લંબ ઘટક લેવો પડે. એટલે અહીં આગળ આ વેગનો લંબ ઘટક છેદમાં ગુરુત્વ પ્રવેગ g નો લંબ ઘટક. બરાબર. તો આ બે ઘટકમાંથી વેગનો લંબ ઘટક કયો આવશે? લંબ લેવાનો, પણ કોને લંબ લેવાનો? જે ત્રાંસુ સમતલ છે ને એને લંબ લેવાનો. ધ્યાનથી સમજજો, ત્રાંસુ સમતલ છે એને લંબ લેવાનું.
તો આ ત્રાસુ સમતલ છે એને લંબ ઘટક આવશે V0 sin થીટા માઇનસ આલ્ફા, બરાબર. એટલે અહીં આગળ લંબ ઘટકમાં લખવાનું V0 sin થીટા માઇનસ આલ્ફા, અને છેદમાં અહીં આગળ આવશે આ G લંબ, બરાબર. G લંબ એટલે કે પ્રવેગનો લંબ ઘટક, તો પ્રવેગનો લંબ ઘટક આવશે G cos આલ્ફા. એટલે અહીંયા આગળ લખ્યું આપણે G cos આલ્ફા, સોરી અહીંયા આગળ 2 નહીં આવે. ચલો, એટલે આ ઉડ્ડયન સમયનું સૂત્ર થઈ ગયું. પછી છે મહત્તમ ઊંચાઈ, તો એમાં પણ એ જ રીતે વેગનો લંબ ઘટક એનો વર્ગ છેદમાં આવશે પ્રવેગનો લંબ ઘટક. કઈ રીતે? તો આપણી આ જે ગતિ છે, બરાબર છે, એ ગતિમાં મહત્તમ ઊંચાઈ h નું સૂત્ર શું આવે? તો h નું સૂત્ર આવે V0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 બરાબર અપોન આવશે 2g. હવે આ V0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 છે, તો એમાં આપણે આ આખા કૌંસનો વર્ગ લખી શકીએ, બરાબર. તો આપણે જુઓ તો વેગનો આ ઘટક લીધો, આ ઘટક એટલે લંબ ઘટક થયો, બરાબર. લંબ ઘટકનો વર્ગ કરેલો છે, છેદમાં G એટલે પ્રવેગ, પ્રવેગમાં પણ આપણે કયો ઘટક લીધેલો છે? લંબ ઘટક. સેમ કન્ડિશન અહીં આગળ વિચારો, તો અહીં આગળ આવશે વેગના લંબ ઘટકનો વર્ગ છેદમાં આવશે ગુરુત્વ પ્રવેગ G નો લંબ ઘટક, બરાબર. અહીં આગળ આવશે વેગનો લંબ ઘટક એનો વર્ગ, બરાબર, છેદમાં G એટલે ગુરુત્વ પ્રવેગ, અહીં આગળ આવશે એનો લંબ ઘટક, બરાબર. ઉપરની જેમ જ આ લેવાનું છે. તો હવે અહીં V0 લંબ એટલે વેગનો લંબ ઘટક, V0 sin થીટા માઇનસ આલ્ફા એનો વર્ગ કરો એટલે V0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા માઇનસ આલ્ફા બરાબર અપોન આવશે 2g cos આલ્ફા, બરાબર. એવી જ રીતે આ ઢોળા ઉપર અવધિ, બરાબર, આનું સૂત્ર આપણે તારવવાના આવે છે, બરાબર, પણ એની સાબિતી બધી યાદ રાખવા કરતાં ડાયરેક્ટ સમીકરણ જ યાદ રાખવા વધારે સારા પડે, બરાબર. અવધિ r બરાબર 2V0 સ્ક્વેર સાઇન થીટા માઇનસ આલ્ફા ઇન્ટુ આવશે કોસ થીટા, બરાબર, છેદમાં આવશે G કોસ સ્ક્વેર આલ્ફા, બરાબર. આ સૂત્ર GM એટલે કે તમારે ગોખી મારવાનું છે, કારણ કે સાબિતી નથી આવતી, અને સાબિતી આવતી હોય તોય આ સૂત્ર તો ગોખવું જ પડશે આપણે, બરાબર. પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા છે, પણ આપણને આવડવું જોઈએ, બરાબર. એટલે ઢોળા ઉપર અવધિ r બરાબર 2V0 સ્ક્વેર સાઇન થીટા માઇનસ આલ્ફા ઇન્ટુ આવશે કોસ થીટા, છેદમાં આવશે G કોસ સ્ક્વેર આલ્ફા, બરાબર. અને અવધિ મહત્તમ અવધિ r મેક્સિમમ બરાબર V0 સ્ક્વેર છેદમાં આવશે G કૌંસમાં આવશે 1 પ્લસ સાઇન આલ્ફા. ક્લિયર, બરાબર. એટલે આ રીતે ત્રાસા સમતલ પરથી પ્રક્ષિપ્ત પદાર્થની ગણતરીઓ કરી શકાય છે, બરાબર. ઉડ્ડયન સમય, મહત્તમ ઊંચાઈ અને ઢોળા ઉપર અવધિની ગણતરી કરી શકાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીં આગળ આપણે સમતલમાં ગતિ, બરાબર, એનો એક ટોપિક પૂરો થયો, પ્રક્ષિપ્ત ગતિ, બરાબર. હજી આના જેવો જ એક આગળ બીજો ટોપિક છે વર્તુળમય ગતિ, બરાબર. આપણી ચોપડીની અંદર આપણે જે વર્તુળમય ગતિ ભણ્યા છીએ એ નિયમિત વર્તુળમય ગતિ છે, પણ માનો કે નિયમિત વર્તુળમય ગતિ ન હોય તો અનિયમિત હોઈ શકે ને. વર્તુળમય ગતિ પણ અનિયમિત હોઈ શકે, બરાબર છે. તો એમાં કઈ રીતની ગણતરી આવશે, કેવી રીતે એના MCQ ગણાશે, એમાં કઈ થિયરીઓ આવશે, બરાબર, એ હવે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર આવશે. અત્યારના માટે બાય બાય.